હવે તો મારે અહીંયા રહેવું જ નથી. આના રોજ રોજના ઝઘડાથી હું હાવ કંટાળી ગઈ છું. હવે તો અહીં રહેવાની જ નથી. હવે તો મારે મારા પિયર જ વહી જવું છે. હાવ આનાથી તો હું કંટાળી ગઈ છું હવે તો. ક્યાં જશો બટા? હું મારા પપ્પાને ઘેર જ આવશું. કેમ અચાનક તારા પપ્પાને ઘરે જવાનું નક્કી કરી નાખ્યું? મને વાત તો ન કરી. નહીં, હવે મારે અહીં રહેવું જ નથી મમ્મી. હું હાવ કંટાળી ગઈ છું. બેટા એમ ઉતાવળું પગલું ન ભરાય. તું પેલા અહીંયા આય, મારી પાસે બે. અને જે તકલીફ હોય ને બેટા એ મને શાંતિથી વાત કર. શું બેટા અમારી કઈ ભૂલ થઈ ગઈ છે? મારી વાતનું તને કઈ ખોટું લાગ્યું છે? ના મમ્મી, તમારી વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. તમે તો મને એક દીકરીની જેમ જ રાખી છે. તો શું થયું બેટા? તું માંડીને કઈક વાત કરતો એનો રસ્તો નીકળે. મમ્મી, અમારા બે માણા વિશે હમણાં બહુ ઝઘડા થાય છે. બહારની બધી રીહ મારી ઉપર જ ઉતારે છે. ધંધામાં કઈ નુકસાન થયું હોય ને તો બધી રીહ મારી ઉપર જ ઉતારે. જમવા બે તો કે શાક આવું થયું છે ને રોટલી આવી થઈ છે અને હાવ નકરું વાતમાં બાંધે જ રાખે છે. અને મમ્મી કાલ તો હાવ હદ થઈ ગઈ અને મારી પર હાથ ઉપાડી લીધો. જો બેટા આજની કામેથી થાકીને આવ્યા હોય ને એનો મગજ ગરમ જ હોય. એ આવે ને એટલે આપણે કાંઈ ઘડીક બોલવાનું નહીં. એ કાંઈ બોલે ને તો આપણે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. આપણે કંઈક બોલીએ તો ઝઘડો થાય ને. એટલે એ આવે ને એટલે ઘડીક આપણે કાંઈ બોલવાનું નહીં. હા બેટા આ ઘડીક હોય. નાની વાતને મોટી વાત ન કરાય. આવું થાય ને તો ગામ રાજી થાય. અહીંયા અમારી વાતું થાય, ત્યાં તાર પપ્પા ત્યાં જતા તાર પપ્પાની વાતું થાય. એટલે આ સારું ન કહેવાય. જો બેટા ઘર સંસાર લઈને બેઠા હોય ને તો બે વાસણ ભેગા થાય ને તો ખખડે. એટલે બધું મનમાં નહીં લેવાનું. મમ્મી, તમારી વાત હાવ સાચી છે. હવે છે ને હું ધ્યાન રાખે. એ આવશે ને એટલે હું કાંઈ નહીં બોલું. એ બોલશે ને તો હું એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ અને હું કાંઈ મનમાં નહીં લઉં. તો મિત્રો, આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.